નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વિદ્યુત ભારના ગુણધર્મો વિશેની ચર્ચા કરતા હતા અને એની અંદર આપણે બે ગુણધર્મો જોઈ ગયા હતા વિદ્યુત ભારના. કે પહેલો ગુણધર્મ હતો કે વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો થાય છે. પહેલો ગુણધર્મ હતો કે વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો થાય છે અને બીજો ગુણધર્મ હતો કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુત ભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે, એટલે કે વિદ્યુત ભાર અચળ રહે છે. તો આવો એક અગત્યનો ગુણધર્મ છે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે. તો ક્વોન્ટમીકરણ એટલે શું? બરાબર, તો એ આપણે અહીંયા જોવાનું છે. તો મિત્રો, ક્વોન્ટમીકરણ એની અંદર જે શબ્દ છે કે ક્વોન્ટમ, તો ક્વોન્ટમ એટલે શું? તો ક્વોન્ટમ મતલબ નાનામાં નાનો જથ્થો. ક્વોન્ટમ એટલે શું થશે? નાનામાં નાનો જથ્થો. તો અહીંયા આપણને વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણની વાત કહે છે, એટલે કે વિદ્યુત ભારનો નાનામાં નાનો જથ્થો અથવા મૂલ્ય કેટલું એ આપણે અહીંયા જોવાનું છે અને એના પરથી કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર કઈ રીતે મેળવવો એની ચર્ચા કરવાની છે. ખાસ અગત્યની થિયરી છે ચેપ્ટરની, બહુ ધ્યાન રાખજો મિત્રો. બરાબર, તો સૌ પ્રથમ આપણે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું વાક્ય લખીએ. વાક્ય શું કહે છે? કે બધા જ વિદ્યુત ભારોના મૂલ્યો, બધા જ વિદ્યુત ભારોના મૂલ્યો એ કોઈ મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. પૂર્ણ ગુણાંક જેટલા જ હોય છે. જો ક્વોન્ટમીકરણનું વિધાન શું કહે છે? બધા જ વિદ્યુત ભારોના મૂલ્યો, એટલે કે કોઈ પણ વિદ્યુત ભારનું મૂલ્ય એ કોઈ મૂળભૂત અથવા જે પાયાને કહીએ એ વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક જેટલું જ હોય છે. તો મિત્રો, જો અહીંયા આપણે કહીએ કે આ વાક્યને આપણે ગાણિતિક રીતે દર્શાવવું છે, ગાણિતિક રીતે દર્શાવવું છે, તો કે વિદ્યુત ભારનું મૂલ્ય, એટલે આપણે લઈએ ધારો કે ક્યુ છે, વિદ્યુત ભારનું મૂલ્ય ક્યુ છે, તો એ શું કહે છે? કોઈ મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક જેટલા જ હોય છે. તો આ જે મૂળભૂત વિદ્યુત ભાર છે, બરાબર, મૂળભૂત વિદ્યુત ભાર, તો આ મૂળભૂત વિદ્યુત ભાર એટલે કયો વિદ્યુત ભાર? તો કે મૂળભૂત વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુત ભાર. મૂળભૂત વિદ્યુત ભાર એટલે કયો વિદ્યુત ભાર? ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુત ભાર. બરાબર, કેમ એને મૂળભૂત વિદ્યુત ભાર કહેવાય? તો આપણને ખ્યાલ છે મિત્રો કે કોઈ પણ પદાર્થ પરમાણુનો બનેલો છે, અને પરમાણુ શાનો બનેલો છે? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો. બરાબર, એટલે એવું કહેવાય કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એ પદાર્થના મૂળભૂત કણો છે. બરાબર, એટલે એની અંદર ન્યુટ્રોનને તો કંઈ વિદ્યુત ભાર નથી, એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને વિદ્યુત ભાર છે. બરાબર, તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ મૂળભૂત કણ છે, એટલે માટે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને મૂળભૂત વિદ્યુત ભાર આપણે કહી શકીએ. ઓકે, બરાબર. તો આ મૂળભૂત વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુત ભાર, જેની સંજ્ઞા આપણે સ્મોલ ઈ દર્શાવશું. સંજ્ઞા કઈ લેશું? એની સ્મોલ ઈ. બરાબર, અને આ સ્મોલ ઈ જે છે એની કિંમત તમારે યાદ રાખવાની કે 1.6 ગુણ્યા 10⁻⁻⁹ અને વિદ્યુત ભારનો એકમ કુલમ. બરાબર, મૂળભૂત વિદ્યુત ભાર એટલે કયો વિદ્યુત ભાર? ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો. એનું મૂલ્ય કેટલું?
1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. પ્રોટોન માટે આ વિદ્યુતભાર આનું મૂલ્ય ધન લેશું, ઇલેક્ટ્રોન માટે કેવું લેશું? માઇનસ. અને બંનેની કોમન સંજ્ઞા કઈ? સ્મોલ ઈ. આપણે આના પછી દરેક દાખલામાં સ્મોલ ઈની કિંમત આવશે તો તમારે યાદ રાખવાની મિત્રો કેટલી થશે? 1.6 ગુણ્યા 10⁻⁹ થશે, એટલા કુલમ. બરાબર. તો આ જે મૂલ્ય છે એટલે કે સ્મોલ ઈ છે એના પૂર્ણ ગુણાંક જેટલા જ હોય છે. કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય બરાબર મૂળભૂત વિદ્યુતભાર જે હોય એના પૂર્ણ ગુણાંક જેટલું. એટલે કે આ મૂળભૂત વિદ્યુતભાર સ્મોલ ઈ છે એને કોઈ સંખ્યા એટલે નંબર વડે ગુણીએ તો તમને પદાર્થનો વિદ્યુતભાર મળી શકે. કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. બરાબર. એટલે અહીંયા સ્મોલ ઈ શું છે? ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુતભાર, જેની કિંમત આપણે યાદ રાખશું. અને એન એટલે શું છે? કે પૂર્ણાંક સંખ્યા છે, પણ કેવી? ધન કે ઋણ હોઈ શકે. એટલે કે ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા છે. સંખ્યા એટલે નંબર, એટલે સ્મોલ એન વડે એને દર્શાવ્યા. બરાબર. હવે આ પૂર્ણાંક કયો લેવો એની ચર્ચા આપણે આગળ કરશું, પણ આ ક્વોન્ટમીકરણનું સૂત્ર યાદ રાખવાનું કે જો મિત્રો કોઈ પણ જગ્યાએ તમારે વિદ્યુતભાર શોધવાનો આવે તો ક્વોન્ટમીકરણનું સૂત્ર આવે જ. બરાબર. કે ક્વોન્ટમીકરણનું સૂત્ર આવશે. આપણે એક બે ઉદાહરણ હમણાં જોશું એટલે ખ્યાલ આવી જશે વધારે. તો એને ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા છે, એ એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુતભાર છે. બરાબર. એટલે આ સૂત્ર યાદ રાખશું. બરાબર. હવે કે આ જે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે, કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સૌ પ્રથમ કોણે સૂચવ્યું? તો ફેરાડે સૂચવ્યું. માઇકલ ફેરાડે સૂચવ્યું. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સૌ પ્રથમ માઇકલ ફેરાડે સૂચવ્યું. અને આ ક્વોન્ટમીકરણનું પ્રાયોગિક નિર્દેશન, ક્વોન્ટમીકરણનું પ્રાયોગિક નિર્દેશન કોણે કર્યું? તો કે મિલિકને. ક્વોન્ટમીકરણ સૌ પ્રથમ કોણે સૂચવ્યું? ફેરાડે. અને એનું પ્રાયોગિક નિર્દેશન એટલે પ્રેક્ટિકલી સાબિત કોણે કર્યું? મિલિકને. બરાબર. તો આ ક્વોન્ટમીકરણનું સૂત્ર આપણે યાદ રાખશું કે ક્યુ બરાબર એની. એટલે કે વિદ્યુતભારનો નાનામાં નાનો જથ્થો કેટલો છે? 1.6 ગુણ્યા 10⁻⁹. એનાથી વિદ્યુતભાર ઓછો હોઈ શકે નહીં. બરાબર. એટલે અહીંયા એનની જગ્યાએ તમારે ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા જ આવે. એટલે કે +1 +2 +3 અથવા તો -1 -2 -3 આવી સંખ્યા જ આવે એનની જગ્યાએ. એનની જગ્યાએ અપૂર્ણાંક સંખ્યા આવે નહીં. બરાબર. તો આ ક્વોન્ટમીકરણનું સૂત્ર આપણે ખાસ યાદ રાખશું. અને મિત્રો આપણે આગળના અભ્યાસક્રમમાં ઉર્જાનું ક્વોન્ટમીકરણ આવશે, કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ પણ ભણવાનું આવશે. તો કોઈ પણ રાશિનું મૂલ્ય તમારે શોધવું હોય તો કોઈ એક ફિક્સ મૂલ્ય હોય એને પૂર્ણાંક સંખ્યા વડે ગુણતા જ એનું મૂલ્ય મળતું હોય તો એને જ ક્વોન્ટમીકરણ કહી શકાય. બરાબર. એટલે આ સૂત્ર યાદ રાખવાનું, એનું વાક્ય અને ક્વોન્ટમીકરણ સૌપ્રથમ કોણે સૂચવ્યું? ફેરાડે. અને એની પ્રાયોગિક નિર્દેશન કોણે આપ્યું? મિલિકન. હવે મિત્રો જો આના પરથી એક ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ક્વોન્ટમીકરણનું સૂત્ર આપણને કઈ રીતે ઉપયોગી છે. તો તમને મિત્રો આવો પ્રશ્ન પૂછાઈ શકે કે જો કે કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10⁻⁹ ઇલેક્ટ્રોન્સ દૂર કરવામાં આવે તો આ ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા થાય.
બરાબર. જો શું કહે છે, કોઈ એક પ્રક્રિયા કરીએ છીએ અને એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટ છે, એટલે કે વિદ્યુતભાર રહિત પ્લેટ છે, એમાંથી આટલા ઇલેક્ટ્રોન શું કરીએ છીએ, દૂર કરવામાં આવે છે. દૂર કરવામાં આવે મતલબ આ ધાતુની પ્લેટ લઈએ દાખલા તરીકે, આમાંથી ઇલેક્ટ્રોન દૂર કર્યા મતલબ ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એવું કહી શકાય. તો આ ધાતુની પ્લેટ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એનો વિદ્યુતભાર કેટલો એ આપણે શોધવાનું છે. તો કોઈ પણ જગ્યાએ વિદ્યુતભાર શોધવાનો હોય એટલે હંમેશા ક્વોન્ટમીકરણનું સૂત્ર આવે જ કે Q બરાબર N ઇન્ટુ E. બરાબર. તો અહીંયા પહેલાં જોવાનું કે Q બરાબર N સૂત્ર આવશે તો N કેટલા લેવા, તો કે N એટલે સંખ્યા હોય જે પૂર્ણાંક જ હોય હંમેશા. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે, જો 10⁻⁹. કેટલી? 10⁻⁹. અને એટલા ઇલેક્ટ્રોન શું કરવામાં આવે છે, દૂર કરવામાં આવે છે. તો મિત્રો સૌ પ્રથમ એ નક્કી કરો કે આ વિદ્યુતભારનો જવાબ પ્લસ આવશે કે માઇનસ, પ્લસ આવશે કે માઇનસ, એ નક્કી કરો. તો એના માટે તમને ખ્યાલ આવે, જો અહીંયા ઇલેક્ટ્રોન શું કરવામાં આવે છે, દૂર કરવામાં આવે છે. તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો એ કેવો બનશે, ધન વિદ્યુતભારિત બને. એટલે અહીંયા લખવાનું કે અહીં ધાતુની પ્લેટ ઇલેક્ટ્રોન શું કરે છે, ગુમાવે છે, એટલે કેવી બનશે, ધન વિદ્યુતભારિત થાય. ધાતુની પ્લેટ કેવી થાય, ધન વિદ્યુતભાર, એટલે પ્લસ વિદ્યુતભાર પ્રાપ્ત કરશે. પણ કેટલો કરશે, તો એ વિદ્યુતભાર શોધવા માટે ક્વોન્ટમીકરણનું સૂત્ર તમારે લાગુ પાડવું પડે. તો પહેલાં એ નક્કી કરવાનું કે પ્લસ જવાબ આવે કે માઇનસ આવે. તો ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પ્લસ, અથવા ઇલેક્ટ્રોન મેળવતો હોય તો કેવું આવશે, માઇનસ. બરાબર. અને ત્યારબાદ સૂત્ર લાગુ પાડી દેવાનું કે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ મુજબ Q બરાબર Ne. સૂત્ર શું છે ક્વોન્ટમીકરણનું, Q બરાબર Ne. N એટલે ધન અથવા ઋણ પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા તમારે જોવાનું કે ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવે છે, મતલબ N કેવા લેવાના, ધન લેવાના. કેમ કે Qનો જવાબ આપણે ધન લાવો છે ને. બરાબર. અને સ્મોલ ઈની કિંમત ફિક્સ છે કે 1.6 × 10⁻⁹. ત્યાં સાદરૂપ આપો એટલે 10⁻⁹ પ્લસ 19 કેન્સલ, એટલે વિદ્યુતભાર કેટલો આવશે, 1.6. વિદ્યુતભારનો એકમ કુલમ. બરાબર. તો પ્લસ 1.6 કુલમ જવાબ આવશે. ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો થાય, 1.6 કુલમ. હવે આની અંદર તમને એવું કે કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાં 10⁻⁹ ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે. શું કરવામાં આવે, ઉમેરવામાં આવે. તો જો અહીંયા દૂર કરવાની જગ્યાએ ઉમેરવામાં આવે એવો શબ્દ આપે તો ઉમેરવામાં મતલબ પ્લેટ શું કરે છે, ઇલેક્ટ્રોન મેળવે છે. તો ઇલેક્ટ્રોન મેળવે એટલે પદાર્થ કેવો બને, ઋણ વિદ્યુતભારિત થાય. તો એ સ્થિતિમાં આનો આ જવાબ શું આવશે, -1.6 કુલમ આવી શકે. અને આને લગતો એક પ્રશ્ન આપણે હમણાં જ માર્ચ 2020માં પૂછાઈ ગયો. બરાબર. એ આપણે જોઈએ. તો આવો કોઈ પણ પ્રશ્ન આવે કે વિદ્યુતભાર શોધવાનો હોય એટલે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર આવે જ. એટલે અહીંયા N જે છે ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે તમે એવું પણ લખી શકો કે મેળવેલ અથવા ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા N છે. બરાબર. અને સ્મોલ ઈની કિંમત ફિક્સ છે 1.6 × 10⁻⁹ કુલમ. જે કોનો વિદ્યુતભાર છે, એક ઇલેક્ટ્રોન અથવા એક પ્રોટોન. ઇલેક્ટ્રોન હોય તો આટલા માઇનસ લેવાના, પ્રોટોન હોય તો એટલા શું આવે, પ્લસ આવશે. ઓકે. એટલે વિદ્યુતભારના આપણે આવા 3 ગુણધર્મો છે
કે પહેલો ગુણધર્મ અને બીજો ગુણધર્મ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા. કયા કયા હતા? તો કે વિદ્યુત ભારનો બૈજિક સરવાળો થાય છે. પછી બીજો ગુણધર્મ કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. અને ત્રીજો ખાસ અગત્યનો ગુણધર્મ દાખલાઓ માટે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે. તો ક્વોન્ટમીકરણ એટલે કે અમુક નાનામાં નાનું મૂલ્ય હોય એને કોઈ સંખ્યા વડે ગુણતા તમને એ રાશિનું મૂલ્ય મળતું હોય, પણ એ સંખ્યા કેવી? પૂર્ણાંક જ હોવી જોઈએ, અપૂર્ણાંક હોવી જોઈએ નહીં. આગળ આવું આપણે ઉર્જા અને કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ ભણવાનું છે. એટલે એમાં પણ આવું થશે કે ઉર્જા હોય એ ફિક્સ મૂલ્ય હોય એને કોઈ સંખ્યા વડે ગુણતા મળે છે, બરાબર? એટલે આપણે આગળ સિલેબસમાં જોશું. તો એનું વાક્ય લખી એનું સૂત્ર લખવાનું, દરેક પદ શું કહેવા માગે છે એ લખો. અને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સૌપ્રથમ કોણે સૂચવ્યું? ફેરાડે. અને શાના પરથી સૂચવ્યું? તો કે જે ફેરાડે વિદ્યુત વિભાજનનો પ્રયોગ કરતા હતા, વિદ્યુત વિભાજનનો, કે જે તમે કહો છો ને કે પાત્રની અંદર દ્રાવણ લઈને એનોડ કેથોડ ગોઠવીને, એ રીતે. તો કે ક્વોન્ટમીકરણ ફેરાડે સૂચવ્યું કયા પ્રયોગ પરથી? વિદ્યુત વિભાજનના પ્રયોગ પરથી. અને લખવું હોય તો લખી શકાય કે વિદ્યુત વિભાજન પરથી, બરાબર? અને એનું પ્રાયોગિક નિર્દેશન કોણે કર્યું? મિલિકને. અને આના પરથી તમને આવો કોઈ પણ એક્ઝામ્પલ અથવા એમસીક્યુ પૂછાઈ શકે. તો પહેલાં જોવાનું કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 10⁻19. તો એ શું કહેવાય? એન કહેવાય. હવે દૂર કરવામાં આવે એટલે કે ગુમાવે કે તો પ્લસ લેવાના, એન મેળવે કે તો શું લેવાના? માઇનસ લેવાના. ઓકે, બરાબર? તો આ રીતના અહીંયા જવાબ તમને મળે 1.6. અને અહીંયા તમારે બાજુ નોટ કરી દેવાનું કે જો ઉમેરવાની જગ્યાએ દૂર કરવામાં આવે એની જગ્યાએ ઉમેરવામાં આવે એવું લખ્યું હોય તો આટલો જ જવાબ શું આવશે? માઇનસ આવશે. આની આ રકમ હોય, ખાલી અહીંયા એવું કીધું હોય કે ઉમેરવામાં આવે તો -1.6 કુલમ જવાબ આવશે. તો મિત્રો, દરેકને વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણમાં ખ્યાલ આવી ગયો હશે. અને આગળ આપણે આવા ઘણા બધા ઉદાહરણો જોઈશું ક્વોન્ટમીકરણના, બરાબર? હવે નેક્સ્ટ થિયરી આના પછીની જે છે એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.